નમસ્કાર મિત્રો. આપણા શરીરમાં રુધિર પરિવહન તંત્રની સાથે જ એક બીજું અગત્યનું પરિવહન તંત્ર આવેલું છે, લસિકા પરિવહન તંત્ર. લસિકા પરિવહન તંત્રમાં શેનો સમાવેશ થાય? લસિકા, લસિકા વાહિની, લસિકા ગાંઠ અને લસિકા ગ્રંથિ. લસિકા, લસિકા વાહિની, લસિકા ગાંઠ અને લસિકા ગ્રંથિ. શું છે આપણે જોઈએ. સૌથી પહેલા તો કોઈ પણ પેશી અથવા અંગ હોય એમાં શું હોય? પેશી કોષો. આ જે બધા બતાવ્યા એ પેશી કોષો, બરાબર. હવે એ પેશી કોષોની સાથે રુધિર કેશિકા સંકળાયેલી હોય, બરાબર. આવી રીતે જટિલ જાળાની જેમ એ રુધિર કેશિકામાંથી પેશી કોષોમાં દ્રવ્યોની આપ-લે થાય. રુધિર કેશિકામાંથી પોષક દ્રવ્યો, ઓક્સિજન એ બધું પેશી કોષોમાં જાય. એવી જ રીતે પેશી કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ, નકામા દ્રવ્યો છે એ બધું રુધિર કેશિકામાં જાય. હવે થાય શું કે જ્યારે રુધિર કેશિકામાં રુધિર વહન પામતું હોય અને એ પેશી કોષોમાં આવે ત્યારે એમાંનું કેટલું પ્રવાહી છે એ કોષોની વચ્ચેના વિભાગમાં બહાર આવે છે. કેટલું પ્રવાહી આ આંતરકોષીય અવકાશ છે એની અંદર રહે છે. અને એને શું કહેવાય? એને જ પેશીય જળ કહેવાય. હવે આવી રીતે જો પ્રવાહી બહાર આવતું જ રહે અને આવી રીતે બહાર કોષોની બહાર ભરાયેલું રહે તો તકલીફ થાય. અગત્યના પોષક દ્રવ્યો છે એ બધું અહીંયા જ રહે. ખરેખર જે કોષોને જરૂર છે ત્યાં તો પહોંચે જ નહીં. તો એના માટે શું વ્યવસ્થા છે? એના માટે લસિકા વાહિની છે. દરેક પેશી અથવા અંગની પાસે એક લસિકા વાહિની સંકળાયેલી હોય. એમાંથી આ પેશીય જળ છે ને એને લસિકા વાહિનીમાં દાખલ કરવામાં આવે અને લસિકા વાહિની પછી એને પાછું રુધિર પરિવહન તંત્રમાં જ ઠાલવી દે. એટલે લસિકા એ બીજું કંઈ નથી પણ પેશીય જળ જ છે. જ્યારે એ કોષોની આસપાસ હશે ત્યારે આપણે એને પેશીય જળ કહીશું અને જ્યારે લસિકા વાહિનીમાં વહે ત્યારે આપણે એને લસિકા કહીશું. ખબર પડી? હવે લસિકા એ રુધિર રસમાંથી જ આવે છે એટલે એનું બંધારણ રુધિર રસ જેવું જ હોય. રુધિર રસ જેવા ખનિજો પણ હોય, પણ એમાં મોટા કદના પ્રોટીન અને સંગઠિત પદાર્થો એટલે કે રક્તકણ, એ શ્વેતકણ એ બધું નથી. એમાં પાણી અને પાણીમાં દ્રાવ્ય ઘણા નાના પદાર્થો છે અને બીજું શું? પોષક દ્રવ્યો અને અંતઃસ્રાવનું વહન પણ કરાવે છે. જો આપણે આ આકૃતિ સાથે જોઈએ, આ કોઈ મનુષ્યનું શરીર છે એમાં મેં આ આકૃતિમાં બધી લસિકા વાહિનીઓ બતાવી છે. આ બધી લસિકા વાહિની આવી રીતે શરીરમાં ગોઠવાયેલી હોય. આપણે હમણાં વાત કરી એ રીતે એમાં ચોક્કસ અંતરે આવી લસિકા ગાંઠ આવેલી હોય. ચોક્કસ અંતરે લસિકા ગાંઠ. એ લસિકા ગાંઠ શું કરે? લસિકા ગાંઠ એમાં છે ને લસિકા કોષો અને ભક્ષક કોષો આવેલા હોય. 99% લિમ્ફોસાઇટ. લિમ્ફોસાઇટ એટલે લસિકા કોષો અને 1% રક્તકણ, ઇઓસિનોફિલ અથવા મોનોસાઇટ હોય. વધારે ના હોય મોટે ભાગે આમાં રક્તકણ કે પછી બીજા કોઈ કોષો, પણ 99% લિમ્ફોસાઇટ હોય. અને ભક્ષક કોષો એ શું કરે? તો જ્યારે લસિકા એમાંથી વહન પામતું હોય ત્યારે એમાં કોઈ હાનિકારક બેક્ટેરિયા હોય અથવા તો કંઈક વધારાનું દ્રવ્ય હોય
નુકસાનકારક અથવા કોઈ કચરો હોય એ બધું સાફ કરી દે લસિકા ગાંઠ. બરાબર. બીજું શું હોય તો લસિકા ગ્રંથિ હોય. આપણા શરીરમાં કાકડા, બરોડ, એડિનોઇડ્સ ટિશ્યુ અને થાઇમસ એવી કેટલીક લસિકા ગ્રંથિઓ આવેલી છે. હવે બે પ્રકારના લસિકા વહન તંત્ર છે, મતલબ કે એક ડાબી બાજુનું અને એક જમણી બાજુનું. આપણે જમણી બાજુની શીર્ષ, ગરદનના વિસ્તાર, જમણો ઉરસીય પ્રદેશ અને જમણી ભુજા, આ બધા અંગોમાંથી જે લસિકા વાહિની બહાર આવે છે એ શેમાં ખુલે? જમણી લસિકા નલિકા. આ જમણી લસિકા નલિકા એ શેમાં ખુલે? એ જમણી અધોક્ષક શિરામાં ખુલે. ક્યાં ખુલે? જમણી અધોક્ષક શિરામાં. એવી જ રીતે શરીરના પશ્વછેડાના વિસ્તાર, ઉદર અને ડાબી ભુજામાંથી આવતી લસિકા વાહિનીઓ ક્યાં ખુલે? ડાબી લસિકા નલિકામાં, જેને ઉરસીય નલિકા પણ કહેવાય. અને એ છેલ્લે ડાબી અધોક્ષક શિરામાં ખુલે અને એ હૃદયમાં ખુલે. એટલે લસિકા તંત્ર છે એ રુધિર પરિવહન તંત્ર સાથે તો જોડાયેલું છે જ, એ અલગ નથી. બરાબર.